હેલો વિદ્યાર્થી મિત્રો, એસવી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોનો પાઠ નંબર 1 ભણીશું। આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે। પૃથ્વી તમે બધા એના વિશે જાણતા જ હશો। આપણે કયા ગ્રહ પર રહીએ છીએ? તો કે પૃથ્વી ગ્રહ ઉપર રહીએ છીએ, જેમાં કે પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના ઉપર વિકસિત જીવન જોવા મળે। બીજા ગ્રહો પર આવું જીવન શક્ય નથી। અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે। પૃથ્વીનો આકાર કેવો છે? પૃથ્વીનો આકાર ગોળાકાર છે। પૃથ્વી એ નારંગી જેવી ગોળાકારની છે। તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે। કે પૃથ્વીનો આકાર ગોળાકાર છે અને તેમાં પણ અંદર અને બહાર સતત પરિવર્તન થતું જ રહે છે। શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? શું તમે ક્યારે પણ વિચાર્યું કે પૃથ્વીના અંદરના ભાગે શું રહેતું હશે અને પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે? તો આજે આપણે એને વિશે માહિતી મેળવીશું। જોઈએ પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ। પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલ છે। તમે બધાએ ડુંગળી જોઈ હશે, જોઈ છે ને ઘરે? તો એ ડુંગળીમાં કેવા પડો હોય છે, એ જ પ્રમાણે પૃથ્વી પણ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલ હોય છે। પૃથ્વીના સૌથી ઉપરના સ્તરને ભૂકવચ કહે છે। તો પૃથ્વીનો સૌથી ઉપરનું જે સ્તર હોય છે તો તેને ભૂકવચ કહે છે। આ સૌથી પાતળું સ્તર છે। પૃથ્વીના જેટલા સ્તરો છે એમાં સૌથી ઉપરનું જે સ્તર છે તેને ભૂકવચ કહે છે અને આ જે ઉપરનું પડ છે તે સૌથી પાતળું સ્તર હોય છે। એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે। જે પૃથ્વીની ઉપરના ભાગથી અંદર તરફ જતાં 35 કિલોમીટર સુધી આ સ્તર પથરાયેલું હોય છે। ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલ છે। તો આ ભૂમિખંડની ઉપરની જે સપાટી છે એ શેની બનેલી છે? કે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી છે। તેથી તેને સિયાલ કહેવામાં આવે છે। તો આ બંનેને જોડી દેતા સીનો મતલબ થાય છે સિલિકા તથા એલનો મતલબ થાય છે એલ્યુમિના। તેથી તેને શું કહેવામાં આવે છે? સિયાલ કહેવામાં આવે છે। હવે આગળ જોઈએ મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ હોય છે અને તેથી તેને સીમા કહેવામાં આવે છે। તો મહાસાગરનું જે ઉપરનું કવચ છે તો તેમાં મુખ્યત્વે શું હોય છે? સિલિકા અને મેગ્નેશિયમ। જેથી તેને શું કહેવામાં આવે છે? જેથી તેને સીમા કહેવામાં આવે છે। સીમાનો મતલબ થાય છે સી એટલે કે સિલિકા તથા મા એટલે મેગ્નેશિયમ। તમને આટલું જાણવું ગમશે। પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ
ઘન પોપડો છે. પૃથ્વીનું જેટલું પણ કદ છે એનામાંથી માત્ર ને માત્ર 0.5% ભાગ જ ઘન પોપડો છે, જેના પર આપણે રહીએ છીએ. 16% મેન્ટલ તેમજ 83% જેટલો ભાગ ભૂગર્ભ છે. કે અંદરનો જે ભાગ છે એ 83% જેટલો ભૂગર્ભનો ભાગ છે. પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર જેટલી છે. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6371 કિલોમીટર. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા બાજુમાં પૃથ્વીનું ચિત્ર આપેલું છે, એમાં કઈ રીતે હોય છે એ બતાવેલું છે. તો સૌથી ઉપરનો આ પોપડો અહીંયા દર્શાવે છે. ત્યાર પછી છે મેન્ટલનો ભાગ અહીંયા અંદર દર્શાવે છે. બાહ્ય ભૂગર્ભનો ભાગ ક્યાં આવેલો હોય છે? અંદરની તરફ અહીં દર્શાવે છે. અને આંતરિક ભૂગર્ભનો જે ભાગ છે તે અહીંયા અંદરનો દર્શાવે છે. પૃથ્વીના કદનો જે ભાગ છે, ઉપરનો ભાગ, માત્ર કેટલા ટકા હોય છે? 0.5%. પછી મેન્ટલનો જે ભાગ દર્શાવે છે એ કેટલા ટકા હોય છે? 16% જેટલો હોય છે. અને અંદરનો જે ભૂગર્ભનો ભાગ છે, તો આ બંને જે ભાગ છે એ થઈને 83% જેટલો ભાગ ભૂગર્ભનો છે. આમ પૃથ્વીની આખી જે ત્રિજ્યા છે તો એ 6371 કિલોમીટર છે જેટલી ત્રિજ્યા ધરાવે છે પૃથ્વી. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે. હવે આપણે આગળ જોઈએ કે પૃથ્વીના ઉપરના પોપડા વિશે. એના પછી જોઈએ હવે મેન્ટલ વિશે. તો અહીંયા આપેલું છે મેન્ટલનો ભાગ પીળા કલરમાં, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલો હોય છે અંદરની તરફ. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. કે પૃથ્વીનો સૌથી અંદરનો જે ભાગ છે એને શું કહેવાય? ભૂગર્ભ કહેવાય. જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. તો આ ભૂગર્ભનો જે ભાગ છે એની ત્રિજ્યા કેટલી છે? 3500 કિલોમીટર જેટલી છે. જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું છે. કે ભૂગર્ભનો જે ભાગ છે એ નિકલ અને ફેરસનો બનેલો છે. તથા તેને નિફે કહે છે. એને શું કહેવામાં આવે છે? અંદરનો જે ભાગ છે તેને નિફે કહેવામાં આવે છે. એમાં નીનો અર્થ થાય છે નિકલ અને ફે એટલે ફેરસ. કેન્દ્રીય ભૂગર્ભ એટલે આ જે એકદમ અંદરનો ભાગ છે તે ઉપર દર્શાવેલું છે આંતરિક ભૂગર્ભ. એટલે કે જ્યાં કેન્દ્ર વચ્ચે આવેલું છે તે કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. કે જ્યાં ભૂગર્ભનો ભાગ છે ત્યાં તાપમાન સૌથી વધુ હોય છે, ત્યાં દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે. પૃથ્વીના સ્તરનું અહીંયા ચિત્ર છે. સૌથી બાહ્ય ભાગને શું કહેવાય? પોપડો કહેવાય. તેના પછી કયું સ્તર આવે? મેન્ટલનું સ્તર આવે. ત્યાર પછી બાહ્ય ભૂગર્ભ આવે અને આંતરિક ભૂગર્ભ. આ તમારે યાદ રાખવાનું છે. હવે આગળ વધીએ. ખડકો અને ખનિજ. રોક્સ એન્ડ મિનરલ્સ. ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ
અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. કે ખડકોના જે પ્રકાર પાડવામાં આવ્યા છે એ તેના ગુણ, કણના કદ અને તેની નિર્માણની જે પ્રક્રિયા થાય છે તો એના આધારે ખડકોના અલગ અલગ પ્રકારો પડે છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ પડે છે. એ ખડકોના નિર્માણ એટલે કે જે બનવાની જે પ્રક્રિયા છે, ખડકો બનવાની પ્રક્રિયા, તો એના આધારે ખડકોના 3 ભાગ પડે છે. એમાં પહેલું જોઈએ, ખડકોનો પહેલો પ્રકાર છે અગ્નિકૃત ખડકો, એટલે કે ઇગ્નિયસ ખડકો, ઇગ્નિયસ રોક. ગરમ મેઘમાં ઠંડુ થઈ નક્કર થઈ જાય છે, એટલે કે ગરમ છે, ગરમ લાલચોળ પ્રવાહી હોય છે તે ઠંડો થઈને પછી નક્કર થઈ જાય છે. અને આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. તો ગરમ મેઘમાં ઠંડો પડે છે ત્યાર પછી નક્કર એટલે કે કઠણ થઈ જાય છે, અને આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે. કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના. પહેલું છે આંતરિક ખડક અને બાહ્ય ખડક. આટલું જાણવું ગમશે. ઇગ્નિયસ એ લેટિન શબ્દ છે ઇગ્નિયસ, જેનો અર્થ થાય છે અગ્નિ. બીજું સેડિમેન્ટરી એ લેટિન શબ્દ સેડિમેન્ટમ, જેનો અર્થ થાય છે સ્થિર. મેટામોર્ફિક એ ગ્રીક શબ્દ છે મેટામોર્ફિક, જેનો અર્થ થાય છે સ્વરૂપમાં બદલાવ. હવે આગળ વધીએ કે અગ્નિકૃત ખડકોના 2 પ્રકાર છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. શું તમે જ્વાળામુખીમાંથી બહાર નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? કે જ્વાળામુખી ફાટી નીકળે છે, પછી તેનામાંથી લાવા બહાર નીકળે છે, તો શું તમે એની કલ્પના કરી શકો? વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે. તો કે વાસ્તવમાં આગની જેમ લાલચોળ જે પ્રવાહી મેઘમાં બહાર ફાટીને નીકળે છે તો એ જ લાવા છે, જે પૃથ્વીના આંતરિક એટલે કે અંદરનો જે ભાગ છે પૃથ્વીનો આંતરિક ભૂગર્ભ, તો ત્યાંથી આંતરિક ભાગમાંથી નીકળીને બહારની સપાટી પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. તો ભૂગર્ભના ભાગથી પ્રવાહી લાવા જ્યારે પૃથ્વીની સપાટી પર બહાર આવે છે ત્યાર પછી તે ઠંડા થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. તો ભૂકવચ પર જે જોવા મળે છે આ પ્રકારના ખડકો, તો તેને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. તેની સંરચના એટલે કે ગોઠવણ ખૂબ નાની દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે જોઈએ તો બેસાલ્ટ, એટલે ઉદાહરણ તરીકે જોઈએ તો બેસાલ્ટ, તેની ગોઠવણ કેવી હોય છે? ખૂબ જ નાની દાણાદાર જેવી એની રચના હોય છે. પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. ક્યારેક એવું બને કે પ્રવાહી મેઘમાં જે હોય એ ભૂકવચની અંદર જ ઊંડાઈએ જ ઠંડી પડી જાય છે. અને આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. કે આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું? તો ક્યારેક પ્રવાહી મેઘમાં ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય તો આ પ્રકારે જે બનેલ નક્કર ખડકો હોય તેને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. તો ત્યાર પછી
આ જે ઠરી ગયેલા લાવા હોય એ ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા ભાગે થાય છે તે ગ્રેનાઇટના બનેલ હોય છે. તો ઘંટીમાં આપણે ઘંટીએ દળવા માટે જતા હોઈએ છીએ તો ઘંટીમાં કયા પથ્થરનો ઉપયોગ થાય છે? ગ્રેનાઇટના બનેલા પથ્થરનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ જળકૃત ખડકો વિશે. ખડકો ઘસાઈને બીજા સાથે અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાઈ જાય છે. તે ખડકો હોય એ ઘસાઈ જાય સમય જતાં અથવા તો પછી બીજા સાથે અથડાય કે ટકરાય અને નાના ટુકડા મોટામાંથી નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. તો ખડકો છે એ ઘસાય છે, ટકરાય છે અથવા અથડાય છે અને જેના કારણે નાના નાના ટુકડામાં ફેરવાય છે. અને જે આ નાના ટુકડા હોય તો એ પવન દ્વારા, હવા દ્વારા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને ત્યાં જઈને એ જમા થઈ જાય છે. આ નિક્ષેપિત ખડક દબાણ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે અને ત્યાં જઈને એ નિક્ષેપિત એટલે કે ત્યાં જમા થાય છે અને ખડક દબાય અને પછી એ નક્કર બનીને ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. તો કે એક સ્તર પર બીજું સ્તર બને, એના પર બીજું સ્તર બને તો તેને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો રેતાળ પથ્થર રેતના કણોથી બનેલ છે. કે રેતીયો પથ્થર જે છે એ રેતીના કણોથી બને છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ બને છે. કે આવા જે ખડકો હોય છે પ્રસ્તર ખડકો એમાં ક્યારેક એવું બને કે વનસ્પતિ, પ્રાણી અને અન્ય નાના નાના જીવો ક્યારેક ખડકોમાં જોવા મળે જેને પરિણામે જીવાશ્મી બને છે. તો જીવાશ્મી એટલે શું? કે જીવાશ્મી એટલે ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે. તે ખડકોમાં વનસ્પતિ દબાઈ જાય પછી જંતુઓ મૃત્યુ પામે એમના અવશેષો રહી જાય તો તેને શું કહેવાય? જીવાશ્મી કહે છે. હવે જોઈએ ખડકોનો ત્રીજો પ્રકાર રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તો તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. તો અગ્નિકૃત અને જળકૃત ખડકો જે આપણે પહેલાં જોઈ ગયા. તો અગ્નિકૃત ખડકો અને જળકૃત ખડકો ઊંચા તાપમાનને કારણે અને અતિશય દબાણ થાય એના પર જેથી કરીને એ રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય. તો તેવા ખડકોને શું કહેવાય? રૂપાંતરિત ખડક. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી.
સ્લેટમાં અને ચૂના પથ્થર એ આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. તો કે એકમાંથી બીજામાં રૂપાંતર પામે તો તેને રૂપાંતરિત ખડકો કહેવાય. દાખલા તરીકે જોઈએ તો ચીકણી માટી અને એનામાંથી શેમાં રૂપાંતર પામે? સ્લેટમાં. તેવી જ રીતે ચૂનાના પથ્થર એ પછી આરસ પહાણમાં ફેરવાઈ જાય તો એના ઉદાહરણો છે. હવે જોઈએ આટલું જાણવું ગમશે. જીવાશ્મી એટલે શું? આપણે હમણાં જોઈ ગયા કે જીવાશ્મી એટલે શું. તો કે જીવાશ્મી એટલે શું? જીવાશ્મી એટલે ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં ખડક ચક્ર અને જ્વાળામુખી વિશે તથા ભૂમિ સ્વરૂપો વિશે ભણીશું.